पद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ગણિતમાં આપણે આગળ અભ્યાસ કરીશું. આગળ જે પાઠ આપણે શીખ્યા, સમજ્યા, વર્ગ અને વર્ગમૂળ, એના જેવો જ એક પાઠ છે જેનું નામ છે ઘન અને ઘનમૂળ. શરૂમાં એક ઉદાહરણ જોઈએ તો પ્રોફેસર G.H. હાર્ડી અને આપણા ભારતના ગણિત શાસ્ત્રી રામાનુજન, એ જ્યારે બંને વ્યક્તિ સાથે ટેક્સીમાં જતા હતા તો ટેક્સીનો નંબર હતો 1729. તો આ નંબરને પ્રોફેસર હાર્ડી છે એ ડલ નંબર ગણે છે, એ ડલ નંબર માને છે. પરંતુ રામાનુજમે એમને એક રસપ્રદ પેટર્ન જણાવી. શું છે આપણે સમજીએ. રામાનુજમે કીધું કે 1729 એક રસપ્રદ અંક છે. કેવી રીતે? એમણે કીધું કે 1729 એક રસપ્રદ અંક છે. કેવી રીતે? તો દાખલા તરીકે 12 નો ઘન વત્તા 1 નો ઘન, આ બંનેનો આપણે સરવાળો કરશું તો આપણને શું પરિણામ મળશે? 12 નો ઘન કરશું કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 તો આપણને મળશે 1728, અને 1 નો ઘન કરશું તો આપણને 1 મળે. હવે આ બંનેનો સરવાળો કરશું તો આપણને મળશે 1729. તો આ એક રસપ્રદ સંખ્યા છે. હવે બીજી રીતે આને દર્શાવ્યું કે આ એટલે કે કોઈ બે સંખ્યાના ઘનનો સરવાળો છે. એને બીજા દ્રષ્ટાંતમાં જોવું છે તો આ રીતે બતાવ્યું કે 10 નો ઘન વત્તા 9 નો ઘન. હવે 10 નો ઘન કેટલો થાય? તો 1000, અને 9 નો ઘન કેટલો થાય? 729. બંનેનો સરવાળો. એટલે આવી રસપ્રદ સંખ્યાઓ ઘણી બધી છે. તો આવી સંખ્યાઓને હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, જેના અન્ય કેટલાક ઉદાહરણ આપણે પણ જોશું. આ બે સંખ્યાઓ છે એ પણ હાર્ડી રામાનુજન સંખ્યા છે. દાખલા તરીકે 2 નો ઘન અને 16 નો ઘન કરી પરિણામ જે મળશે એનો સરવાળો કરશું તો આપણને શું મળશે? 4104. હવે આ જ સંખ્યાને જેમ આપણે બે રીતે દર્શાવી છે તેમ અન્ય રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ, એ આપણે શોધી શકીએ છીએ. એ જ રીતે 13832 એ પણ 18 નો ઘન અને 20 નો ઘન, તો આ બંનેનો સરવાળો છે. તો આવી સંખ્યાઓને હાર્ડી રામાનુજન સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઘન આવે છે એટલે કોઈ એક સંખ્યાનો 3 વખત ગુણાકાર. તો સૌથી પહેલા ઘન એટલે શું? તો આપણે ભૂમિતિના સંબંધમાં ઘનને જોશું તો આપણને એવું કે જેની 3 સમાન બાજુઓ છે આપણે એને ઘન કહીએ છીએ. એમાં પછી લંબ ઘન હોય તો એ લાંબુ થઈ જાય છે, બરાબર, અને ઘન હોય તો જેની એવી આકૃતિ કે જેની 3 બાજુઓ સમાન હોય છે. પણ અહીંયા ઘન એટલે કોઈ એક સંખ્યાનો તે જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર, તો આપણે એને ઘન કહીએ છીએ. તો આપણે એ ઘન પણ આપણે સમજીએ. સર્વપ્રથમ સમજીએ 1 નો ઘન, અર્થાત 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 3 નો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 1. આ રીતે આપણે ક્રમશઃ જોઈએ. અહીં આપણે સમજ્યા 1 થી કરીને 10 ના મેં ઘન લખ્યા છે. તો 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત, તો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 1. એ જ રીતે 2 નો ઘન તો 8 મળે, 3 નો ઘન તો 27, 4 નો ઘન તો 64, 5 નો ઘન 125. આ રીતે 10 સુધી આપણે ઘન કર્યા છે. તો હવે આ 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729, 1000, આ જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણઘન સંખ્યા કહીશું. એટલે કે એ કોઈ એક સંખ્યાનો 3 વખતનો ગુણાકાર છે. દાખલા તરીકે 729 તો 9 નો 3 વખત ગુણાકાર, બરાબર ને? તો આને કહેવાય ઘન. કોઈ એક સંખ્યાને એ જ સંખ્યા વડે 3 વખત ગુણતા મળતા પરિણામને ઘન સંખ્યા કહે છે. અહીં આપણે 1 થી 10 ના ઘન જોયા છે. હવે જેમ આપણે વર્ગ અને વર્ગમૂળમાં જોયા હતા કે કોઈ નિશ્ચિત સંખ્યા છે એનો વર્ગ કરતા એકમનો અંક શું મળે, તો આમાં પણ એવું જ છે
કે કોઈ સંખ્યા છે એનો ઘન કરશું તો એકમનો અંક કયો મળે છે, તો સમજીએ આપણે. હવે એક આ અંકો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે એવી કોઈ પણ સંખ્યા છે કે જેનો એકમનો અંક 1 છે, તો આપણે એનો ઘન કરશું તો આપણને એકમનો અંક શું મળશે? 1 જ મળશે. બરાબર. દાખલા તરીકે 1 છે તો એનો એકમનો અંક 1 જ મળશે. આપણે 11નો ઘન કરશું તો પણ એનો એકમનો અંક 1 જ મળશે. આપણે 21નો ઘન કરશું તો પણ એનો એકમનો અંક આપણને 1 મળશે. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 1 છે તો એનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળશે. એ જ રીતે કોઈ સંખ્યા છે કે જેનો એકમનો અંક 2 છે તો આપણે એનો ઘન કરશું તો એકમનો અંક આપણને 8 જ મળશે. આપણે 2 કર્યું તો આપણને 8 મળ્યું. બરાબર ને? એ જ રીતે આપણે 12નો ઘન કરશું તો 1728, તો એમાં એકમનો અંક પણ 8 મળે છે. 22નો ઘન કરશું, 42નો ઘન કરશું, 62નો ઘન કરશું, કોઈ પણ ગમે એટલી લાંબી સંખ્યા છે, એકમનો અંક 2 હશે એટલે એનો એકમનો અંક 8 મળશે. એ જ રીતે 3માં 7, 4માં 4, 5માં 5, 6માં 6, 7માં 3, 8માં 2, 9માં 9, 0માં 0. હવે યાદ રાખવા માટે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે 2માં 8 છે તો 8માં 2 છે, 3માં 7 છે, 7માં 3 છે, બાકી બધા સળંગ છે, એ જ અંક છે. 2નું 8, 3નું 7, એનાથી ઉલટું કરી દેવાનું એટલે એકમના અંકો પણ આપણને સરળતાથી યાદ રહી શકે છે. બરાબર. હવે એક ઉદાહરણ જોઈએ. હવે આટલી મોટી સંખ્યા આપેલી છે અને તમને કે આ સંખ્યા પૂર્ણ, આ સંખ્યાનો એકમનો અંક કયો મળશે આનો ઘન કરતા, અથવા એટલે આવી કોઈ પણ મોટી સંખ્યા આપણને આપી દે ને આપણને કે આનો ઘન કરતા એકમનો અંક શું મળશે, તો આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર એકમનો અંક જોવાનો. 8 છે તો 8માં શું મળે છે? 2, તો એનો એકમનો અંક 2 જ હશે. આ નિશ્ચિત, નક્કી. તમે કોઈ પણ સંખ્યા લો એના ઉપરથી એકમનો અંક મળી શકે છે. આ વસ્તુ એટલા માટે યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણે ઘન અને ઘનમૂળના દાખલા કરશું ને ત્યારે જવાબમાં ખાતરી કરવા માટે એક વખત જોવું પડશે કે મેં જે દાખલો ગણ્યો છે એમાં એકમનો અંક આ પ્રમાણે આવે છે, આ જે નિશ્ચિત કરેલું છે એ મુજબ આવે છે. એટલે ઘણી વખત આપણે જવાબને પણ આપણે જાતે ચકાસી શકીએ છીએ. તો એકમનો અંક ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આગળ સમજીએ. હવે કેટલીક, જેમ આપણે વર્ગ અને વર્ગમૂળમાં કેટલીક રસપ્રદ પેટર્ન આપણે જોઈ હતી, એ જ રીતે ઘન અને ઘનમૂળમાં જોઈએ. તો સૌથી પહેલા આપણે 1 થી શરૂઆત કરશું. આપણે એકી સંખ્યા લેશું. બરાબર ને? અહીંયા આપણે એકી સંખ્યા લીધું 1, તો એનો ઘન આપણને ખબર છે કે 1નો ઘન કરીએ તો આપણને પરિણામ શું મળે છે? 1 જ મળે છે. હવે 1 પછીની ક્રમશઃ સંખ્યા વધારતા જશું. દાખલા તરીકે 1 પછી એકી સંખ્યાઓ કઈ છે? તો 3 અને 5. તો 3 અને 5 આ બેનો સરવાળો કરશું તો આપણને શું મળશે જવાબ? 8. હવે 8 એ શું છે? 2નો ઘન છે. બરાબર ને? હવે એ જ રીતે સંખ્યા વધારશું. હવે આને ધ્યાનમાં લેવાની નથી. આ 3 અને 5. હવે આ 1 થઈ, આ 2 થઈ. હવે આપણે 3 સંખ્યા કરશું તો 5 પછી આવે 7, 9 અને 11. બરાબર ને? આ બધાનો સરવાળો કરશું તો કેટલો થશે? 11 અને 9 20, 20 ને 7 27. 27 એટલે કોનો ઘન છે? 3નો ઘન. 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન. અહીંયા 1નો ઘન એટલે 1 સંખ્યા, 2નો ઘન એટલે 2 સંખ્યા, 3નો ઘન એટલે 3 સંખ્યા. તો 4નો ઘન, તો અહીંયા કેટલી સંખ્યા હશે? 4. કઈ કઈ હશે? 11 પછી 13, 15, 17 અને 19. આનો સરવાળો કરશું તો આપણને જવાબ મળશે 64 બરાબર 4નો ઘન. તો આ રીતે તમે 5નું પણ કરી શકો છો, 6નું પણ કરી શકો છો, 7નું પણ કરી શકો છો અને 8નું પણ કરી શકો છો. આ એક રસપ્રદ પેટર્ન છે. બરાબર ને? આ 4નો ઘન છે તો અહીંયા સંખ્યા કેટલી આવી? 4. બરાબર ને? ને સરવાળો પણ જ મળે છે ને આ એક ક્રમ બને છે. તો આ એકી સંખ્યાઓનો એક ક્રમ છે, રસપ્રદ એક આખી પેટર્ન બની છે. એમાં જ બીજું એક છે, સમજીએ. હવે આપણને અહીંયા એક બાદબાકી પણ આપેલી છે, પણ સામે કીધેલું છે કે 2નો ઘન ઓછા 1નો ઘન. હવે આ દાખલાને શોધવા માટે આપણે શું કરીએ છીએ કે ઘણી વખત 2નો ઘન કરીએ તો 8, ઓછા 1નો ઘન કરીએ તો 1, એટલે 8 ઓછા 1 મળે એટલે આપણે 7 કરીએ છીએ. આવું થાય છે. હવે આમાં સમજીએ. એક સૂત્ર
આ એક ફોર્મેટ ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલા 1 લેવાનો, 1 વત્તા અહીંયા જે સંખ્યા છે ને એ બેનો ગુણાકાર અને છેલ્લે ગુણ્યા 3. આ બે વસ્તુ ઉમેરવાની છે. +1 અને ×3 આટલું જ કામ કરવાનું છે. 2 × 1 એટલે કેટલા મળે? 2. 2 તેરી 6. 6 + 1 એટલે પરિણામ શું મળ્યું? 7. બરાબર. એટલે અહીંયા પ્લસ આ બે વસ્તુ ઉમેરવાની છે અને આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. બરાબર. એનું બીજું એક ઉદાહરણ જોઈએ. હવે અહીંયા 1 વત્તા 3 × 2 × 3. બરાબર ને? 3 દુ 6, 6 તેરી 18, 18 ને 1 19. આ જવાબ આવ્યો. 3 નો ઘન એટલે 27, 2 નો ઘન એટલે 8, 27 માંથી 8 જાય તો જવાબ આવ્યો 19. બરાબર. તો આ એક પેટર્ન છે. આ રીતે તમે પણ દાખલા ગણી શકો છો. પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને આપણે જવાબ પણ મેળવીશું. ત્યાર પછી આપણે સમજીએ કે ઘન અને તેના અવિભાજ્ય અવયવ. તો આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ. દાખલા તરીકે આપણે 8 લીધી. હવે 8 એટલે શું છે? 2 નો ઘન છે. 2 નો ઘન એટલે 2 × 2 × 2. તો આ એના અવયવ થયા. બરાબર ને? એ જ રીતે આપણે કોઈ પણ સંખ્યા લેશું. બરાબર ને? ગમે તે સંખ્યા લેશું તો આ એના અવયવ મળશે. એ જ રીતે આપણે 27 લીધા તો 3 નો ઘન છે તો 3 × 3 × 3. તો આ એના અવયવ છે. હવે આ તો 8 છે એટલે આપણને સરળતાથી મળી ગયા. આ 27 છે એટલે સરળતાથી મળી ગયા. પણ માની લો મોટી સંખ્યા છે, 512 છે, તો એના અવયવ આપણને ખબર છે કે કઈ રીતે મળશે. આપણે 2 થી શરૂઆત કરશું તો 2 દુ 4, 2 × 5 = 10 અને 2 × 6 = 12, 256. એ જ રીતે આપણે ભાગાકાર કરશું તો 2 × 2, 2 દુ 4, 2 × 8 = 16, 128. પાછું 2 × 6 = 12, 2 × 4 = 8, 64 એટલે 32, 16, 8, 4, 2 અને 1. હવે આ કેટલી વખત મળ્યું? 1, 2, 3 જોડી બની. ઘન છે એટલે અહીંયા 3 3 ની જોડી બનશે તો કેટલા મળ્યા? 9 મળ્યા. તો આ એના અવયવ થશે. આપણે 512 બરાબર 9 વખત લખશું, 2 × 2 × 2. બરાબર ને? પણ ધ્યાનમાં એટલું રાખવાનું છે, જ્યારે એ પૂર્ણઘન સંખ્યા ક્યારે બનશે? તો જ્યારે એની 3 3 ની જોડી બનશે ત્યારે. જો 3 3 ની જોડી નથી બની તો આ પૂર્ણઘન સંખ્યા નથી. કોઈ પણ સંખ્યા હોય, અહીંયા ભલે 2 છે, 3 હોય, 5 હોય, અવયવ ગમે તે મળી શકે છે આપણને, પણ એ 3 3 ની જોડી હોવી જરૂરી છે. બરાબર. ત્યાર પછી સમજીએ. હવે જેમ આપણે વર્ગ અને વર્ગમૂળમાં સમજ્યા છીએ કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી, જો નથી તો એને કઈ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી. આ જ રીતે આમાં પણ એ જ દાખલા છે, એ જ ફોર્મેટ છે. આપણે એ જ સમજવાનું છે. એનું એક ઉદાહરણ સમજશું એટલે આપણને ધ્યાનમાં આવી જશે. સમજીએ. અહીં એક ઉદાહરણ આપેલું છે કે 392 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. શરૂઆત 2 થી કરશું એટલે 2 × 2, શેષ વધી એટલે 2 × 9 = 18 અને 2 × 6 = 12, 2 × 9 = 18 અને 2 × 8 = 16, 2 × 4 = 8, 2 × 9 = 18, 49 આવ્યા એટલે 7 7 7 × 7. તો 392 ના અવયવ આપણને મળ્યા 2 × 2 × 2 × 7 × 7. આપણે લખીશું. હા, હવે જોઈએ 3 3 ની જોડી બને છે. આની બની ગઈ, આની બનતી નથી એટલે આ પૂર્ણઘન સંખ્યા નથી, નિશ્ચિત થઈ ગયું. શું કામ? એની 3 3 ની જોડી બનતી નથી. જો 3 ની જોડી બની જાય તો પૂર્ણઘન સંખ્યા છે. તો હવે જોડી બનાવવા માટે કેટલા 7 ખૂટે છે? તો 1 7 ખૂટે છે આ વધારાના. બરાબર ને? 1 7 ખૂટે છે તો એનો જવાબ પણ મળી ગયો કે 392 ને નાનામાં નાની 7 સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. જોડી બની ગઈ તો મળતી સંખ્યા પણ પૂર્ણઘન. એટલે 392
ગુણ્યા 7, 7 દુ 14 વધી 1, 7 નવા 63, 63 ને 1 64, 64 નો ચોગડો વધી 6, 7 તેરી 21, 21 ને 6 27, 44. આ સંખ્યા પૂર્ણગન મળે, બરાબર ને? તો ગુણાકારની વાત આવે ત્યારે એ જ ધ્યાનમાં રાખવાનું કે જોડી બનાવવાની, જોડીમાં જેટલા ખૂટે છે ને એટલા જોડવાના, એ જોડવાના, અને જેટલા જોડીએ એ સંખ્યા વડે આપણે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણગન બને. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. 53,240 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણગન બને? હવે ભાગવાથી કીધું છે, ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી છે. તો 53,240 ના આપણે અવયવ પાડશું તો આ પ્રમાણે મળશે. આગળના દાખલામાં આપણે અવયવ શોધ્યા છે, અહીંયા મેં શોધીને લખ્યા છે, સમય બચે એટલે. તો આપણે જોશું તો અહીંયા 3ની જોડી બની ગઈ, અહીંયા 3ની જોડી બની ગઈ, અહીંયા 3ની જોડી બની નથી. હવે જ્યારે વાત આવે ભાગાકારની ત્યારે અહીંયા જોડી બનાવવાની નથી. અહીંયા જેટલા આપણને જોડી બનાવવામાં ખૂટે છે અથવા જે નડે છે એને જ દૂર કરવા. તો અહીંયા 5ની જોડી નથી બનતી તો 5ને જ દૂર કરવા. તો આપેલી સંખ્યાને 5 વડે ભાગવાથી, એટલે આને ભાગ્યા 5 કરશું તો આપણને જે જવાબ મળશે એ કઈ સંખ્યા હશે? પૂર્ણગન હશે. તો આ રીતે અવયવ પાડવાના. અવયવ પાડીને એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે ભાગાકારનું કે છે ત્યારે નડતા અંક છે એ દૂર કરવાના, ગુણાકારમાં જોડવાના, ભાગાકારમાં દૂર કરવાના, બરાબર ને? બાદબાકી એટલે બાદ કરો, ગુણાકાર એટલે સરવાળો, બરાબર ને? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ગુણાકાર હોય તો જોડી બનાવવાની, ભાગાકાર હોય તો એ દૂર કરવાના. આ રીતે આવા દાખલા પણ પૂછાય છે કે આપેલી સંખ્યાને નાનામાં નાની આ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી. તો આ બે દાખલા આ પ્રકારે કરી શકાય છે. ત્યાર પછી આપણે ઘનમૂળ કેમ શોધવું એ પણ આપણે સમજીએ. જેમ વર્ગ અને વર્ગનો સંકેત છે વર્ગમૂળનું, તેમ ઘનમૂળનું સંકેત છે. આ પ્રકારના સંકેતમાં ઘનમૂળમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણને ખબર છે કે ઘનમૂળમાં 8, બરાબર ને? આ ઘનમૂળમાં 8 છે. હવે આપણને ખબર છે કે 8 એ 2નો ઘન છે, તો આપણે આને આમ લખી શકીએ, 2નો ઘન. હવે જ્યારે પણ ઘનમૂળમાં કોઈ સંખ્યાનો ઘન હોય તો ઘનમૂળ પણ નીકળી જાય અને ઘન પણ, એટલે બચી આ 2. એટલે 8નું ઘનમૂળ આપણને મળે 2. એ જ રીતે 64 છે, ઘનમૂળમાં 64, તો 64 કોનો ઘન છે? 4નો. તો પરિણામ શું આવશે? 4. ઘનમૂળ અને ઘન નીકળી જાય છે. આ રીતે ઘનમૂળની એક પદ્ધતિ છે. તો ઘનમૂળ કેમ શોધવું એનો પણ એક દાખલો આપણે સમજીએ. આપણને સૂચના આપેલી કે 8000નું ઘનમૂળ શોધો, બરાબર ને? તો આપણે એ જ અવિભાજ્ય અવયવની રીતથી આપણે શોધીશું, જેમ આપણે વર્ગ અને વર્ગમૂળમાં કરતા હતા એ જ કામ કરવાનું છે. હવે જ્યારે આવા દાખલા આવે ત્યારે આપણને ખબર છે કે શરૂઆત 2 થી કરવાની. 2 ચોક 8, 0 0 0, બરાબર? 2 દુ 4, 0 0 0, 2 એકા, અહીંયા કેટલા થઈ ગયા? 1000 થઈ ગયા. ભાગ્યા 2 એટલે કેટલા થશે? 500. આના ભાગ્યા 2 એટલે 500 ના અડધા કરીએ તો કેટલા થાય? 250. 250 ના અડધા કરીએ તો કેટલા મળે? 125. હવે 125 કોનો ઘન છે? 5નો. તો 5 25, અહીંયા 5, અહીંયા 5, 5 એકા 5. હવે આપણે એને અવયવ સ્વરૂપે દર્શાવીએ તો 8000 બરાબર કેટલી વખત છે? 6 વખત અને 3 વખત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, હવે આપણે એની 3 3ની જોડી બનાવીએ. 1 2 3. આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવશું. 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. આ 3 3ની જે જોડી બનાવી છે એને આપણે ઘાત સ્વરૂપે, વસ્તુ ઈ જ છે, આને આપણે ઘાત સ્વરૂપે દર્શાવ્યું. હવે બધાની ઘાત સરખી છે એટલે આપણે કાઉન્સમાં દર્શાવ્યું. આ બધાની ઘાત સરખી છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આખાની 3 ઘાત. હવે કાઉન્સમાં આપણે ગુણાકાર કરશું. 2 દુ 4, 4 પચા 20, તો 20નો ઘન. હવે આપણને શોધવાનું છે ઘનમૂળ, તો આપણે આને ઘનમૂળમાં દર્શાવીશું કે ઘનમૂળમાં 8000
બરાબર 20. બરાબર ને 8000નું ઘનમૂળ શું મળે? 20 મળે. તો આ જ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના, જોડી બનાવવાની, અને ઘાત સ્વરૂપે દર્શાવવાનું, પછી ઘાતને કાઉન્સમાં દર્શાવવાનું, ગુણાકાર કરવાનું, છેલ્લે ઘનમૂળમાં દર્શાવીને જવાબ શોધવાનો. આ રીતે આપણે કોઈ પણ રકમનો ઘનમૂળ શોધી શકીએ છીએ. એકદમ સરળ છે. હવે ઘણી વખત એવું પણ પૂછાય છે કે રકમ આપેલી હોય છે મોટી, અને આપણને એમ પૂછતા હોય છે કે અનુમાન કરો કે આનું ઘનમૂળ શોધવાનું. તો એ દાખલા પણ આપણે સમજીએ. હવે 17,576નું અનુમાનની રીતે ઘનમૂળ શોધો, એક અનુમાનની રીત છે, એ પણ આપણે સમજીશું. તો જ્યારે પણ અનુમાનની રીત આવે એટલે સૌથી પહેલું કામ એના 2 ભાગ કરવાના, પ્રયત્ન કરવાનો 3 3ની જોડીમાં. ન બને તો શરૂઆતમાં 3 પછી 2. સૌથી પહેલો સ્ટેપ છે ભાગ કરવા. ત્યાર પછી બીજો સ્ટેપ છે કે પહેલા ભાગમાં એકમનો અંક છે 6. હવે આવી સંખ્યાનો ઘન કરીએ છીએ. જ્યારે પણ કોઈ સંખ્યાનો એકમનો અંક 6 છે એનો ઘન કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક આપણે અગાઉ શીખી ગયા છીએ. તો અહીંયા 576માં એકમનો અંક 6 છે, તેનો ઘન કરતા એકમનો અંક શું મળે? 6 મળે. એટલે એક અંક આપણને મળી ગયો દાખલાનો 6. આ તો નક્કી જ છે, એ જ હશે. એકમનો અંક 6 છે એટલે 6 જ હશે, આમાં કોઈ બદલ નથી. ત્યાર પછીનો ત્રીજો સ્ટેપ કે જે બીજા ભાગમાં જે સંખ્યા છે એ કઈ 2 સંખ્યાના ઘનની વચ્ચે આવે છે. દાખલા તરીકે 1નો ઘન તો 1, 2નો ઘન તો 8, 3નો ઘન તો 27. તો હવે આ 17 છે એ કોની વચ્ચે આવે છે? કઈ સંખ્યાના ઘનની વચ્ચે? તો આ 2નો ઘન અને 3નો ઘન, આ બંનેની વચ્ચે આવે છે. હવે આ બંનેમાં નાનું કોણ છે? તો 2. તો આપણે અહીંયા લેવાના 2. એટલે 17,576નું ઘનમૂળ આપણને મળે 26. આને કહેવાય અનુમાનની રીત. એકમનો અંક 6 તો 6. બીજા ભાગમાં જે સંખ્યા છે એ કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે છે, બરાબર ને? તો આ રીતે આપણે સરળતાથી આ અનુમાનની રીતે ઘનમૂળ શોધી શકીએ છીએ. બીજું એક એનું ઉદાહરણ જોઈએ. હવે આ સંખ્યા છે, બરાબર ને? 85, 73, 75નું અનુમાનની રીતે ઘનમૂળ શોધો. લાંબી રકમ આપી દીધી છે. હવે આનું ઘનમૂળ શોધવું હોય, આપણે અવયવ પાડવા હોય તો કેટલો સમય લાગે? ઘણો સમય લાગે. પણ અનુમાનની રીતથી ચાલીએ તો સૌથી પહેલું ભાગ કરશું. તો અહીંયા ભાગ કર્યા તો આ 3, આ 3, આ 2 ભાગ કર્યા સૌથી પહેલા. હવે આનો એકમનો અંક 5 છે એટલે નિશ્ચિત છે કે આ દાખલાનો જવાબમાં એકમનો અંક 5 જ આવશે. એક સ્ટેપ થયો પૂરો. હવે આપણને એક શોધવો છે. તો 857 એ કઈ 2 સંખ્યાઓના ઘનની વચ્ચે આવે છે? તો 9નો ઘન થાય 729, 10નો ઘન થાય 1000. હવે 857 આ બેની વચ્ચે આવે છે. તો આ બંનેમાં નાનું કોણ છે? 9. તો અહીંયા જવાબ આવશે 9. આ 2 અંકને જોડી નાખશું તો આનો જવાબ આવ્યો 95. એકદમ સરળ રીતે આપણે અનુમાન કરી શકીએ છીએ અને જવાબ પણ મેળવી શકીએ છીએ. આવા અનુમાનના દાખલા છે. ઘણી વખત આપણે દાખલો ગણીએ છીએ તો ક્રોસ ચેક કરવામાં પણ સહાયતા પ્રાપ્ત થાય છે. ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાય છે કે અનુમાનની રીતે ઘનમૂળ શોધો. તો ઘન અને ઘનમૂળમાં સૌથી પહેલાં આપણે ઘન શીખ્યા, એકમનો અંક શીખ્યા, પછી કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને, કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને, અને છેલ્લે ઘનમૂળ કેમ શોધવું અને અનુમાનની રીતે ઘનમૂળ કેમ શોધવું, આટલું આપણે શીખ્યા છીએ, સમજ્યા છે. અભ્યાસના દાખલા છે એ આપણે વિશેષ પ્રયત્ન કરીશું તો આપણને વિશેષ સમજાશે. અને જે પણ પાઠ્યપુસ્તકમાં પ્રયત્ન કરોના દાખલા આપેલા છે એ તમામ આપણે ગણીશું તો આપણો આ પાઠ એકદમ દ્રઢ થઈ જશે અને બધું સમજાઈ જશે. અસ્તુ. ભારત માતા કી જય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.